નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત વિષયનું પ્રથમ પરીક્ષાનું મોસ્ટ આઈએમપી કે જે વિભાગ બીમાં કેવા દાખલા તમારા પૂછાય. વિભાગ બી 18 ગુણનો છે અને 18 ગુણમાં તમારે કેવા દાખલા પૂછાય, બરાબર. તો આ મેં અમુક દાખલા જે મને યોગ્ય લાગતા હતા એવા દાખલા મેં મૂક્યા છે, બરાબર. અને દરેક એક્ઝામમાં આ દાખલા પૂછાયેલા છે 2020, 21, 22, 23, બરાબર. આ દરેક એક્ઝામમાં દરેક વર્ષમાં આ દાખલા પૂછાયેલા છે. પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય કે બોર્ડની એક્ઝામ હોય, એવા આઈએમપી દાખલા છે. તો ખાસ કરી નાખજો, બરાબર. આપણે જોઈએ કેવા કેવા દાખલા છે, બરાબર. તો શરૂઆત કરીએ વિભાગ બી કે જે 18 ગુણનો છે. 18 ગુણમાં કેવું છે તો તમારે કેવું પૂછાય, તો 18 ગુણમાં આપણે કેટલા 18 ગુણનો છે એમાં તમારે 13 દાખલામાંથી 9 દાખલા લખવાના. કેટલામાંથી? તો કે 13માંથી 9 લખવાના. 13 દાખલા પૂછ્યા હોય એમાંથી 9 લખવાના, એટલે તમને 4 દાખલા ઓપ્શનમાં મળે, બરાબર. તો શરૂઆત કરીએ મિત્રો વિભાગ બીમાં. પહેલો દાખલો ચેપ્ટર 2નો કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -1 અને 1/4 હોય તો તેઓ દ્વિઘાત બહુપદી મેળવો. આ ચેપ્ટર 2નો દાખલો છે, બરાબર. ચેપ્ટર 2નો દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર મૂકીને ગણવાનું છે. શૂન્યનો સરવાળાનું સૂત્ર શું? કે શૂન્યનો સરવાળો બરાબર -b/a અને શૂન્યનો ગુણાકાર બરાબર c/a. આ સૂત્ર મૂકીને ગણવાનો અને પછી દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે ax² + bx + c આ વાપરીને આપણે મેળવવાનું છે, બરાબર. આગળ ત્રીજા નંબરનો દાખલો જુઓ કે દ્વિઘાત બહુપદી x² - 2x - 8 શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધો. આ શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધવાનો, બરાબર. આ પણ ચેપ્ટર 2નો. દ્વિઘાત બહુપદી x² - 5x + 6 શૂન્ય શોધો. આ પણ ચેપ્ટર 2નો. દ્વિઘાત બહુપદી 3x² - 4 - x - 4 શૂન્ય શોધો, સંબંધ ચકાસો. આ પણ ચેપ્ટર 2નો. જુઓ લગભગ 35 જેવા દાખલા છે, 35 દાખલા. 35માંથી તમારે 13 દાખલા પૂછાય, બરાબર. અને તમે અગાઉ મેં વિડીયો મૂક્યા જ છે કે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને બોર્ડ માટે આઈએમપી. તો ખાસ તમે પહેલાં એ જોઈ લેજો એટલે તમને વિશ્વાસ આવશે કે હું જે આઈએમપી આપું એમાંથી કેટલું પૂછાય ગણિત અને વિજ્ઞાનના, બરાબર. તો ખાસ એ વિડીયો તમે જોજો. બીજું કે પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના પેપર સોલ્યુશન પણ મૂક્યા છે ગણિત અને વિજ્ઞાનના ટોટલી દાખલા પેપર સોલ્યુશન સાથે, બરાબર. તો એ પણ તમે જોજો કેમ એમાંથી પણ તમને સમજણ પડશે કે કેવા દાખલા પરીક્ષામાં પૂછાય, બરાબર, કેવા પ્રશ્નો વિજ્ઞાનમાં પૂછાય. તો ખાસ એ પણ તમે જોઈ લેજો, બરાબર. આગળ જોઈએ આપણે 6થા નંબરનો દાખલો કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર -3 અને -2 હોય, -3 અને 2 હોય તે દ્વિઘાત બહુપદી મેળવો. આ પણ ચેપ્ટર 2નો. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર પરથી ગુણાકાર અનુક્રમે શૂન્યનો સરવાળો છે 1/4 અને ગુણાકાર છે -1 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. આ ચેપ્ટર 2ના છે 7 દાખલા. કેટલા દાખલા? 7. આગળ મિત્રો જોઈએ આપણે બરાબર. તો જુઓ 8મા નંબરનો દાખલો. 8મા નંબરનો દાખલો છે ચેપ્ટર 3નો, પ્રકરણ નંબર 3 કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. 1 મિનિટ. 8મા નંબરનો દાખલો છે ચેપ્ટર 3માંથી. કયું ચેપ્ટર? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ચેપ્ટર નંબર 3. ચેપ્ટર 3 કયું છે? તો કે 1 મિનિટ. દ્વિચલ, ચાલો બેક લઈ લઈએ, થોડુંક આવ્યું નથી એટલા માટે. ચલો કશો વાંધો નહીં. ચેપ્ટર નંબર 3 છે મિત્રો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કે જેમાંથી શું પૂછાય તો જોઈ લો. એમાંથી પૂછાય પહેલો દાખલો કે સુસંગત છે કે નહીં, બરાબર. સુસંગત છે કે નહીં. બીજું કે a1/a2 = b1/b2 = c1/c2. એક બિંદુમાં છેદે છે, સંપાતી છે કે સમાંતર છે. આવો એક દાખલો 100% આવું જ આવશે. અને કદાચ જો તમારે પૂછે વધારે તો તમને આદેશ અને લોપ. જો આદેશ અને લોપના દાખલા
એ વિભાગ સીમાં પૂછાય છે, બરાબર. પણ કદાચ જો નોર્મલી ઇઝી દાખલા પૂછવા હોય તો આદેશ અને લૂપના પણ પૂછી શકે. કયા દાખલા? તો કે આદેશની રીત અને લૂપની રીત, બરાબર. તો જોઈએ મિત્રો 8મા નંબરનો દાખલો. 3x + 2y = 5 અને 2x - 2x છે. 2x - 3y = 7. એ સમીકરણ સુસંગત છે કે નહીં તે ગુણોત્તર a1/a2, b1/b2 અને c1/c2 આ ગુણોત્તર લઈને ચકાસવાનું કે સુસંગત સમીકરણ મળે છે નથી, બરાબર. ચેપ્ટર 3નો મેં આખો વિડીયો મૂક્યો જ છે બધા દાખલાનો. તો તમને ના સમજણ પડી હોય તો ચેપ્ટર 3 પણ તમે જોઈ શકો, બરાબર. થિયરી સાથે તમને 100% સમજણ પડશે. એકવાર જોઈ લેજો, પ્લેલિસ્ટમાં મૂક્યું છે, બરાબર. આગળનો દાખલો છે કે x + y = 14 અને x - y = 4 એ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ હોય તો આદેશની રીતે ઉકેલ શોધો. x + y = 14 અને x - y = 4 આદેશની રીતે ઉકેલ શોધવાનો, બરાબર. આદેશ અને લૂપની રીતે આપણે આવે છે બે મેં જોઈ લેવાનું. બીજો દાખલો છે કે વર્ગમૂળમાં 2x + વર્ગમૂળમાં 3y = 0 વર્ગમૂળમાં 3x - વર્ગમૂળમાં 8y = 0 સમીકરણનો ઉકેલ શોધવાનો. કીધું નથી કઈ રીતે શોધવાનું, આપણને જે રીત ઇઝી લાગતી હોય એ રીતે શોધવાનું, બરાબર. આદેશ લાગતી હોય તો આદેશ અને લોપ લાગતો હોય તો લોપ આપણે ઉકેલ શોધવાનો છે. આગળ છે ચેપ્ટર 3નો દાખલો કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધો. x + y = 5 અને 2x - 3y = 4 લોપની રીતે ઉકેલ શોધવાનો છે, બરાબર. લોપની રીત તમને ના આવડતી હોય તો મેં સરસ રીતે સમજાવી છે, એકવાર વિડીયો ખાસ જોઈ લેજો. આગળ છે ચેપ્ટર નંબર 5નો દાખલો. ચેપ્ટર 5 કયું? 12મો દાખલો. ચેપ્ટર 5 સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી 10, 7, 4નું 30મું પદ શોધો. કઈ શ્રેણી છે? તો કે 10, 7, 4નું કયું પદ શોધવાનું? કે 30મું પદ શોધો. પહેલો a અને d શોધવાનું. જો તમને સમજાવું તો a = 10, d = a2 - a1. a2 એટલે કે 7 - 10. તો d બરાબર શું મળે? કે -3 મળે. આ ડીની કિંમત મળી આપણને. પછી કશું નથી કરવાનું, આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકીને સાદું આપવાનું. 30મું પદ an વાળું સૂત્ર મૂકીને, બરાબર. 30મું પદ, બરાબર. આ રીતે મળે સમાંતર શ્રેણી. આગળ જુઓ, સરવાળો શોધો. સરવાળો -5 + -8 + -11 + 230. લાસ્ટ પદ આપણને આપ્યું છે 230. કે એસન વાળું નાનું સૂત્ર મૂકીને સરવાળો શોધો. અને આ પણ સમાંતર શ્રેણીનો દાખલો. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. આ ચેપ્ટર 2નો દાખલો. ચેપ્ટર 2 બહુપદીઓનો દાખલો. આગળ છે બિંદુઓ a 6 અને બિંદુઓ -4 થી સમાન અંતરે હોય તે ઉભા અક્ષનું બિંદુ y અક્ષ પરનું બિંદુ શોધો. આ છે ચેપ્ટર 7 એટલે કે યામ ભૂમિતિનો દાખલો. કયો? કે યામ ભૂમિતિ, બરાબર. આ દાખલા કરી નાખજો કેમ કે આમાંથી જ મળશે. કેમ કે મેં ઘણી બધી મહેનતે 2 થી 3 કલાક બગાડીને આખું આ આઈએમપી બનાવ્યું છે, બરાબર. તો મને વિશ્વાસ છે કે આમાંથી જ આવશે. કેમ કે અત્યાર સુધી હું જે આઈએમપી આપું ને મોટાભાગના દાખલા તમને મળે છે, બરાબર. તો ખાસ જોઈ લેજો. બિંદુઓ આગળ છે કે બિંદુઓ a -5, 7 તથા b -1 અને 3 વચ્ચેનો અંતર શોધો. અંતર શોધવાનો દાખલો. કયો સૂત્ર યાદ હોય તો અંતર શોધો એટલે કે ab² = x1 - x2² + y1 - y2². અંતર સૂત્ર મૂકીને આપણે સાદુરૂપ આપવાનું. પહેલી સંખ્યાને x1 કહેવાય, બીજાને y1 કહેવાય, x2 ને y2 ને સાદુરૂપ આપવાનું, બરાબર. આગળ જોઈએ મિત્રો આપણે. ચલો ત્રીજા નંબરનો પેજ. જુઓ 17મો દાખલો. એક મિનિટ, થોડુંક બરાબર ક્લિયર આવતું નથી, આપણે કરી દઈએ. ચલો કશો વાંધો નહીં, ક્લિયર મળતું નથી પણ ધ્યાન રાખજો, આ તમને સમજણ પડશે. હા ચલો આપણે ડાયરેક્ટ લખી નાખીએ, આ બધું નથી. 17મો દાખલો. એક વર્ગીકૃત માહિતી માટે a = 75.5, સિગ્મા FIDI = 12 અને સિગ્મા FI = 30 હોય તો મધ્યક x12 શોધો. આ 2023માં દાખલો પૂછાઈ ગયો પ્રથમ પરીક્ષામાં. મધ્યકની કિંમત શોધવાની, મધ્યક x12. તો સૂત્ર મૂકવાનું કે મધ્યક x12 = સિગ્મા FI વાળું સૂત્ર મૂકી અને દાખલો ગણવાનો. તમને સીધા 2 માર્ક્સ મળી જાય, બરાબર.
એના પછીનો દાખલો, જો વર્ગીકૃત માહિતીમાં મધ્યકની કિંમત આપી છે, મધ્યક x બાર બરાબર 20, સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર 100 તથા સિગ્મા એફઆઈ બરાબર 50 હોય તો ધારેલ મધ્યક એની કિંમત શોધવાનું. બરાબર, આપણે એની કિંમત શોધવાનું, ધારેલ મધ્યકનું સૂત્ર મૂકી અને સાદુરૂપ આપવાનું, એટલે સીધી કિંમત એની કિંમત મળે. 19મો દાખલો, જો વર્ગીકૃત માહિતીમાં L બરાબર 125, F બરાબર 20, N બરાબર 68, CF બરાબર 22 અને H બરાબર 10 આ સંકેતોનો ઉપયોગ કરી મધ્યસ્થ શોધો. બરાબર, આ છે મધ્યસ્થ શોધવાનો દાખલો. 20મો દાખલો, બિંદુઓ P 2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 હોય તો y ની કિંમત શોધો. ચેપ્ટર નંબર 7નો દાખલો યામ ભૂમિતિનો. બરાબર, y અંતર શોધો. x નું અંતર શોધો અથવા y નું અંતર શોધો. આ બેમાંથી એક દાખલો 100% આવશે, મળશે તમને. આગળ, સમાંતર શ્રેણી 3, 8, 13, 18નું કેટલામું પરીક્ષણ થતા? દરેક એક્ઝામમાં દાખલો પૂછાયો છે. દરેક એક્ઝામમાં આ દાખલો પૂછાયો છે કે 3, 8, 13, 18નું કેટલામું પરીક્ષણ થાય. પહેલાં શું શોધવાનું થાય? e બરાબર 3, d બરાબર e2 - a1 કરી અને કેટલામું પદ n ની કિંમત આપી છે આપણે શોધવાનો આ દાખલો. બરાબર, 21મો નંબરનો દાખલો છે. એક થેલામાં 5 લાલ અને 8 કાળા દડા હોય તો દડાવાળો, એક દડાવાળો લખોટીવાળો. ચેપ્ટર 14 સંભાવનાનો દડાવાળો દાખલો અને લખોટીવાળો, આ બંનેમાંથી એક આવશે, 100% આવશે. દડાવાળો દાખલો અથવા લખોટીવાળો દાખલો. બરાબર, મેં એક દડાવાળો લખ્યો છે તો ધ્યાન રાખજો. આગળ છે, જો a 2 5 અને b - 2 9 થી સમાંતર હોય તો x અક્ષ પરનો બિંદુ શોધો. અહીં જુઓ, y ની કિંમત શોધવાની, ત્યાં x અક્ષ પરનો બિંદુ શોધો. મોસ્ટ ટાઈમ પે દાખલો ઘણી વાર પૂછાઈ ગયો. 24મો દાખલો, 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત થશે? બરાબર, આ બધા મેં ચેપ્ટર 14 હાલમાં ચાલે છે, ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર, તો એ તમને ના ફાવતું હોય ને તો એ પણ ખાસ તમે જોઈ લેજો. બરાબર, 25મો દાખલો છે કે a અલ્પવિરામ b અને -a અને -b વચ્ચેનું અંતર શોધો. અંતર શોધવાનું છે. અંતર શોધો એટલે અંતર ab નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. અંતર સૂત્ર મૂકીને આપણે અંતર શોધવાનું. આગળ 26મા નંબરનો દાખલો છે, જુઓ a -5 7 b -1 3 વચ્ચેનું અંતર શોધો. આ પણ અંતર સૂત્ર જુઓ, અંતર સૂત્ર મૂકીને દાખલો ગણવાનો. આ 2 માર્ક્સમાં આવશે 100%. બરાબર, તો ખાસ આ પણ તમે જોઈ લેજો. જો m ઓછા x બાર બરાબર 2 અને x બાર વત્તા m બરાબર 38 હોય તો z એટલે બહુલક શોધો. આ દાખલો 2024માં પૂછાઈ ગયો, 2024ના પ્રથમ પરીક્ષામાં પેપર. બરાબર, ધ્યાન રાખજો. 1 4 7 10 સમાંતર શ્રેણી માટે a અને d શોધો. સિમ્પલ દાખલો, આવું પૂછાય તો 2 માર્ક્સનો પણ મળે. a એટલે 1 અને d એટલે e2 - a1 એટલે 4 - 1 બરાબર 3. જવાબ પૂરો. a ની કિંમત મળે 1 અને d ની કિંમત મળે તમને 3. પિક્ચર દાખલો. બરાબર, આવા દાખલા પૂછાય તો મફતમાં માર્ક્સ મળે કહેવાય. જો p ઓફ a બરાબર 0.05 હોય તો a નહીંની સંભાવના શોધો. સૂત્ર કયું હતું કે p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર 1. આ સૂત્ર મૂકીને ગણો તમે તો 1માંથી 0.05 જાય સંભાવનાનો દાખલો તો 0.95 તમને જવાબ મળે. દાખલો પૂરો. આગળ, એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ કે સપાટીઓ કઈ કઈ કે a b c d અને a. આ સપાટીઓ 6. આપણે શોધવાનું શું કે a મળે તેની સંભાવના અને d મળે તેની સંભાવના. જો a મળે તો એ કેટલી વાર મળે છે કે 2, તો 2/6 એટલે કે 2 તારી 6, 1/3 જવાબ મળે. d મળે તેની સંભાવના, d કેટલી વાર મળે તો 1 જ વાર મળે એટલે 1/6. દાખલો પૂરો. 2 માર્ક્સ. બરાબર, એટલે ખાસ કરી નાખજો. આગળ છે, આ પાછું દડાવાળો આવે. એક થેલીમાં 3 લાલ 5 કાળા, આ કુલ દડા છે. તો લાલ હોય તેની સંભાવના, તો લાલ કેટલા દડા છે તો કે લાલ 3 દડા અને કુલ દડા કેટલા થાય કે 3 ને 5 8, તો 3/8. દાખલો પૂરો. લાલ ના હોય તેની સંભાવના, તો લાલ ના હોય તો કયો હોય કાળો હોય, 5/8. ઉચ્ચાર પૂરો. 2 માર્ક્સ પાકા. બરાબર, 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે? તો 3 અંકની શરૂઆત કઈ થાય તો જુઓ, 1 થી 99 તો 1 થી 10 સોરી 1 થી 9 1 અંકની સંખ્યાઓ, 10 થી 99 2 અંકની સંખ્યાઓ અને 100 થી 999 એ 3 અંકની સંખ્યાઓ. તો 100 થી આપણે 100 ને 7 વડે ભાગવાના, પછી 101 ને 7 વડે ભાગવાના. જો શેષ 0 મળે તો પહેલાં પહેલી સંખ્યા આપણને મળે. તો પહેલાં પહેલી સંખ્યા લગભગ 995 જેવી મળે છે. બરાબર, એ પ્રમાણે કંઈક મળે છે અને 7 વડે વિભાજ્ય હશે. આ આઈએમપી દાખલો પૂછાયેલો છે, આ મેં ગણાયેલો પણ છે, તો જોઈ લો છે એકવાર. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. આ પણ 6 વડે વિભાજ્ય એટલે 6 6 દુ 12 6 3 18 અને છેલ્લે 40. આ સમાંતર શ્રેણી મળી, પછી a અને d શોધીને સરવાળો શોધવાનો. 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો, તો 8 1 8 8 2 16 8 24 અને છેલ્લે 15 સરવાળો શોધવાનો ગુણિતોનો. 0 અને 50 વચ્ચેનો અયુગ્મ ધન પૂર્ણાંકોનો સરવાળો. અયુગ્મ ધન પૂર્ણાંકોનો સરવાળો 0 અને 50. તો 0 અને 50 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે તો કે 1 આવે.
3 આવે, 5 આવે, અયુગ્મ એટલે એકી સંખ્યા આવે તો 1 3 5 7 અને છેલ્લે 50 તો ના આવે પણ 49 આવે અયુગ્મ એટલે 1 3 5 7 અને છેલ્લે 49. આનો સરવાળો શોધવાનો. બરાબર, એ અને ડી શોધીને પછી સરવાળાનું નાનું સૂત્ર મૂકી અને સરવાળો શોધવાનો. 35 નંબરના દાખલા હવે લગભગ 2-3 જ છે. ટૂંકમાં 3 છે. કુલ 38 દાખલા છે. 38માંથી તમને મોટા ભાગના દાખલા બેઠે બેઠા રકમ સાથે મળશે. બેઠે બેઠા દાખલા રકમ સાથે જ આવશે. બરાબર, તો આટલા ખાસ દાખલા કરી નાખજો. વિભાગ બી માટે છે, આ ઓનલી ફોર વિભાગ બી માટે છે. બરાબર, વિભાગ સી અને ડી જોઈતો હોય તો નીચે કોમેન્ટ કરજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો તો તમને વિભાગ સી અને ડી અને વિજ્ઞાનના પણ આઈએમપી તમને મળી જશે. બરાબર, તો જોઈતો હોય તો કોમેન્ટ કરજો નીચે. વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. અવિભાજ્ય અવયવોની રીતે ગુસાઅનો લસાઅ શોધો. ચેપ્ટર 1નો રિયર કેસમાં પૂછાય. જુઓ, ચેપ્ટર 1 બેઝિકવાળા માટે છે જ નહીં, કે બેઝિકવાળા વિદ્યાર્થીઓ છે એમને 2 માર્ક્સના ખાલી OMR એકલા પૂછાય છે. પણ પ્રથમ પરીક્ષામાં કદાચ 1-2 દાખલા મૂકી શકે. અવિભાજ્ય અવયવોની રીતે લસાઅ ગુસાઅ શોધો અથવા બંને પૂર્ણાંકોનો સરવાળો, પેલું લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો સરવાળો થાય, આ રીતે પૂછે. અથવા રવિવાળો દાખલો પેલો છે કે રવિ અને બંને રાઉન્ડ મારે છે તો કેટલા મિનિટ પછી બંને ભેગા થશે. બરાબર, આ એવો દાખલો છે, પૂછી શકે. જો ગુસા 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 અને 657ની શોધવા, કિંમત શોધવા. આ લસાવાળો દાખલો. બરાબર, એક આ બંને ચેપ્ટર 1ના છે. પછી બહુલક શોધો. બહુલકવાળો દાખલો તો વિભાગ સીમાં જ આવે છે, પણ 1-2 વાર એવું બન્યું છે કે 2023માં 24માં કે બહુલકવાળો દાખલો, બહુલક શોધે એવો દાખલો વિભાગ બીમાં આપ્યો છે. એટલા માટે મેં આ મૂક્યો કે પૂછી શકે તમે. બરાબર, તો આ હતું મિત્રો તમારું કેટલા માર્ક્સનું, તો કે 18 માર્ક્સનું આઈએમપી, કે જે મને લાગતું હતું કે આમાંથી પૂછાય અને આમાંથી તમને જોવા મળે એવું આઈએમપી. બરાબર, બીજું કે કેટલા એવા બાળકો છે કે જેમને ખાલી પાસ જ થવું છે, ઓનલી ફોર ખાલી પાસ જ થવું, તેવા બાળકો માટે તમને થોડીક હિન્ટ આપું. જુઓ, તો ચેપ્ટર નંબર 13 કયું, તો કે આંકડાશાસ્ત્ર. કયું ચેપ્ટર? આંકડાશાસ્ત્ર. અને ચેપ્ટર નંબર 14 સંભાવના. બરાબર, આ 2 ચેપ્ટર તમારે કરવાના, બાકી એક પણ ચેપ્ટર કરવાની જરૂર નથી. આટલા 2 ચેપ્ટર કરો ને તમે તો તમને 35 ગુણ મળે. કેટલા? ઓછામાં ઓછા 35. કેમ કે ચેપ્ટર 13માંથી આંકડાશાસ્ત્રમાંથી લગભગ 22 થી 25 માર્ક્સનું પ્રથમ પરીક્ષામાં પૂછાવાનું છે. મેં માળખું મૂક્યું છે, તમે એકવાર જોઈ લેજો. અને ચેપ્ટર નંબર 14 સંભાવનામાંથી, આમાંથી પણ લગભગ 18 થી 20 માર્ક્સનું પૂછાય. બરાબર, તો 35 થી 40 માર્ક્સ તમને નોર્મલી આ 2 ચેપ્ટરમાંથી મળે. ખાલી 2 કરો ને તો આમાંથી કયા કરવાના? જુઓ, મધ્યકવાળા દાખલા પૂછાય જ છે, બહુલકવાળા પૂછાય અને મધ્યસ્થવાળા પૂછાય. પણ મધ્યકવાળા દાખલામાં તમારે એક દાખલો કે ખૂટતી આવૃત્તિવાળો, ખૂટતી આવૃત્તિ એફ શોધો. તમને મધ્યક બરાબર લગભગ 18 આપ્યા છે. મધ્યકની કિંમત 18 આપી હોય તો ખૂટતી આવૃત્તિ એફ શોધો. આ દાખલો દર વર્ષે જોવા મળે. બીજો દાખલો કે એક્સ અને વાયની કિંમત શોધો. આવો મધ્યસ્થમાં દાખલો છે કે એક્સ અને વાયની કિંમત શોધો, કે આ વિભાગ ડીમાં તમને જોવા મળે. એક્સ અને વાયની કિંમત શોધો. બરાબર, આ પણ તમારે કરી લેવો. સંભાવનામાં પત્તાવાળો દાખલો ખાસ કરી લેવાનો કે 52 પત્તા છે. 52 પત્તામાંથી તમને એવું કહેવામાં આવે કે 52 પત્તામાંથી કાળીનો એક્કો મળવાની સંભાવના. બરાબર, તો કાળીનો એક્કો આપણને એક જ મળે, એટલે કે 1/52. 52 પત્તામાંથી મુખ મુદ્રાવાળા પત્તા મળવાની સંભાવના. તો મુખ મુદ્રાવાળા પત્તા કેટલા કહેવાય? તો કે 3 લાલના, 3 કાળીના, 3 ફલીના અને 3 ચોકટના, એટલે કુલ 12/52 આ પ્રમાણે. ભાગોડા 3 ચોક 52 26 દુ 52 ભાગોડા તમને જેમ મળે તમારો જવાબ. બરાબર, આવો કોઈ પણ દાખલો, પત્તાવાળો દાખલો 100% 4 માર્ક્સમાં આવશે વિભાગ ડીમાં. બરાબર, બીજું એક તકતીવાળો દાખલો છે, લગભગ 8 નંબર મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ 8મો 10મો આવવો જોઈએ. તકતીવાળો દાખલો આ રીતે ગોળ તકતી આપી છે, 1 થી 8 તકતીઓવાળો. બરાબર, 1 2 3 4 5 6 7 8 આ તકતીવાળો દાખલો કરી નાખજો, એ તમને જોવા મળશે. પછી પાસાવાળો દાખલો, એક પાસાવાળો દાખલો છે. બરાબર, આટલા કરજો તમને. બરાબર, વિભાગ સી અને ડી હું તમને આપવાનો છું પ્રોપર, કે આટલા જ તમે કરો ને તમે પાસ થઈ જાઓ. પણ જો તમારે પાસ થવું જ હોય તો ઓનલી ફોર આ 2 ચેપ્ટર તમે કરો. અને તમે કહેતા હોય તો હું આ 2 ચેપ્ટરનો એક પર્સનલ વિડીયો બનાવું કે આટલા દાખલા તમે કરો ને પાસ, આટલામાંથી જ પૂછાય એવું. બરાબર, પાસ થવું હોય તો
એ પણ તમે મને કોમેન્ટ કરજો તો ખાસ આવું તમને જોવા મળશે. બીજું કે 4 માર્ક્સનું પ્રમેય પૂછાય. આ તો દરેકને આવડવું જ જોઈએ. 4 માર્ક્સનો પ્રમેય કયો? તો કે થેલ્સનો પ્રમેય. થેલ્સનો પ્રમેય. થેલ્સને બીજું શું કહેવાય? તો કે સમપ્રમાણતા. સમપ્રમાણતાનો પ્રમેય. આ ફાઇનલ આવવાનું છે. વિભાગ ડીમાં થેલ્સનો પ્રમેય આવવાનું જ છે ફાઇનલ. બરાબર? આવડવું જોઈએ આપણને. અને બીજા 10.1 અને 10.2 પ્રમેય પૂછાય છે, પણ જે હાલ આપણે 10મું ચેપ્ટર નથી એટલે કરવાના જરૂર નથી. બરાબર? તો તમે આટલું કરો તો તમને પૂરેપૂરા 18 માર્ક્સ મળે. ખાલી આ મેં સમજાવ્યું. હવે આની આ સાઈડમાં રાખજો. આ કુલ 38 દાખલા તમે કરી જો, કમ્પ્લીટ તૈયારી કરી નાખો તો તમને પૂરેપૂરા 18 માર્ક્સ મળે, બેઠા રકમ સાથે. બરાબર? તો ખાસ કરી નાખજો. વિભાગ સી અને ડી માટે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ મિત્રો.